નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સત્તાધાર ધામના મહંત પર થયેલા આક્ષેપને લઈ સુરતમાં પોલીસ કમિશનરને આવેદન। શહેરમાં ચાલુ ટેમ્પોમાંથી ખાદ્ય તેલની ચોરી, ચોરે 15 લીટરનો ડબ્બો સેરવી લીધો। ઉધનામાં બીઆરટીએસ બસમાં થયેલ તોડફોડ કેસના આરોપીઓને પોલીસે સાન ઠેકાણે લાવી। રેલવે સ્ટેશનના ગેટ પાસે રહેલ કેબિનમાં લાગી આગ, સદનસીબે જાનહાનિ ટળી। વરાછામાં રહેતી યુવતીને મોતને ઘાટ ઉતારનાર મંગેતર મહીસાગરથી ઝડપાયો। કામરેજના માછી ગામે શેરડીના ખેતરમાંથી 4 વર્ષીય નર દીપડાનું મોત। સમાચાર વિગતે જોઈએ। સત્તાધાર ધામના મહંત વિજયબાપુ પર તેમના ભાઈ દ્વારા વ્યભિચાર તેમજ મંદિરના વહીવટમાં કરોડો રૂપિયાના ગેરવ્યવહાર થયા હોવાને લઈને આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે આ મુદ્દે હવે સોશિયલ મીડિયા પર પણ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે સોશિયલ મીડિયા પર સત્તાધારના મહંતને બદનામ કરતી એક ઓડિયો ક્લિપ વાયરલ કરનાર સામે કાર્યવાહી થાય તેવી માંગણી સાથે ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં તેમજ સુરત શહેર પોલીસ કમિશનરને અરજી કરવામાં આવી છે। આપાગીગાની જગ્યા એટલે સત્તાધાર ધામ અને આ ધામના મહંત વિજયબાપુ પર વ્યભિચાર અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ તેમના મોટા ભાઈ દ્વારા લગાવવામાં આવ્યા છે। વિજયબાપુના મોટાભાઈ નીતિન ચાવડા દ્વારા વિજયબાપુ પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે વિજયબાપુ દ્વારા આશ્રમમાં જ રહેતી એક મહિલા સાથે ખાનગી રીતે લગ્ન કરી લેવામાં આવ્યા છે અને મંદિરના વહીવટમાં કરોડો રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા છે। ત્યારે આ આક્ષેપને લઈને વિવાદ થયો છે। તો આ વિવાદ વચ્ચે સત્તાધારના મહંત મામલે સોશિયલ મીડિયા પર એક ઓડિયો રેકોર્ડ વાયરલ થયો છે, જેને લઈને મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે। વસંત ચાવડા નામના વ્યક્તિ દ્વારા સત્તાધાર મામલે પોતાના સોશિયલ મીડિયા યુટ્યુબના પ્લેટફોર્મ પર સત્તાધાર ધામને લઈને અનેક એવા વિવાદિત ઓડિયો અપલોડ કરવામાં આવી રહ્યા છે। ત્યારે ફરી એક વખત વસંત ચાવડા દ્વારા કોઈની વાતચીતનો ઓડિયો પોતાની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો હતો અને વિવાદિત ઓડિયોને લઈને હવે સોશિયલ મીડિયાને કારણે આ તમામ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। આ વાયરલ રેકોર્ડિંગને લઈ ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા આ સમગ્ર મામલે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા જય ટાંક દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મામલે અરજી કરવામાં આવી છે। તો બીજી તરફ આ તમામ યુવાનોએ સાથે મળીને સુરત પોલીસ કમિશનરને પણ અરજી કરી છે। નામ છે ભાવેશ ટાંક, ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન પ્રમુખ। છેલ્લા 6 મહિનાથી હું જોઉં છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ વસંત ચાવડા કરીને છે એ સનાતન ધર્મ, સત્તાધાર ધામ અને સાધુ સંતોની ઉપર જે ટિપ્પણીઓ કરે છે, 6 મહિનાથી તો માત્ર ને માત્ર ટિપ્પણીઓ કરે છે, આક્ષેપો લગાડે છે, પરંતુ એની પાસે કોઈ પુરાવા નથી। આને વાતને ધ્યાનમાં રાખીને ભૂતકાળની અંદર ગુજરાતના મુખ્યમંત્રીને અમે સુરતના કલેક્ટર મારફતે આવેદનપત્રો પણ આપેલા છે। જે 18 વર્ષનું આસ્થાનું પ્રતીક છે, 150 વર્ષની જે દેહાડની જગ્યા છે, એ દેહાડની જગ્યાની જે અમારી ગુરુગાદી છે એને બદનામ કરવાના જે કાવતરા ઘડાઈ રહ્યા છે, એ કાવતરાની પાછળ કોણ છે, સત્તાધાર બચાવ સમિતિ કોણ છે, એ બધા જ અમે આવેદનપત્રની અંદર ઉલ્લેખ કરેલો હતો, પરંતુ હજી સુધી એમાં કોઈ નક્કર કાર્યવાહી થઈ હોય એવું મને દેખાતું નથી। એટલે આજે સુરત કમિશનર કચેરી ખાતે અને કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર અમે એક ફરિયાદ લઈને આવ્યા છીએ। ફરિયાદી છે જયભાઈ ટાંક। એ ફરિયાદની અંદર જે ઉલ્લેખ છે ને સીડીના માધ્યમથી જે અમે કંઈ આધાર પુરાવા આપ્યા છે, પોલીસ તંત્રને એટલી પણ વિનંતી કરીએ, સનાતન ધર્મને બચાવવાવાળી સરકાર છે, સુરતની અંદર ગૃહમંત્રીનું રાજ છે, તો હું આપના માધ્યમથી વિનંતી કરવા માગું છું કે ભાજપની સરકાર સનાતન ધર્મને જો બચાવવા માટે આગળ આવતી હોય અને ભાજપના રાજની અંદર રામ મંદિર બનતા હોય ને આ રામને નામ ઉપર કલંક લગાવવા આવા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવે। સત્તાધાર ધામ બદનામ થાય છે, સનાતન ધર્મ પહેલાં તો બદનામ થાય છે અને સાધુ સંતોને બદનામ કરવાના જે આવા
વિઘ્ન સંતોષી લોકો છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાની ગુનાહિત જે કૃત્ય છે એ કૃત્યને પર્દાફાશ કરવામાં આવે એવી જ રજૂઆત અને એવી જ ફરિયાદ અમે લઈ આજે કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈને મળ્યા. સુરત શહેરમાં ખાદ્ય તેલના વધતા ભાવ વચ્ચે ચાલતા ટેમ્પોમાંથી તેલની ચોરીનો કિસ્સો વધી રહ્યો છે. આ ચોરી માટે ચોરોએ અનોખી રીત અપનાવી છે. તેઓ ચાલતા ટેમ્પોની પાછળ ચડીને સ્ટન્ટ કરીને તેલના ડબ્બા અને બોક્સ ચોરી કરે છે. તાજેતરમાં જ સામે આવેલી 2 ઘટનાઓમાં ખાદ્ય તેલના ડીલરો અને ટ્રાન્સપોર્ટરને ચોંકાવી દીધા છે. રાંદેર વિસ્તારમાં તિરુપતિ કપાસિયા તેલના ટેમ્પોમાંથી ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. ચોરી ચાલતા ટેમ્પોની પાછળ ચડીને તેમાંથી 24 લીટર તેલના 2 બોક્સ ચોરી કરી લીધા હતા. આ બોક્સમાં કુલ 12 લીટરના તેલના પાઉચ હતા અને ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કેવી રીતના ચોર આરામથી ટેમ્પો પાછળ ચડી અને બોક્સને ઉપાડી તેને લઈને ભાગી જાય છે. જ્યારે બીજા કિસ્સામાં રાંદેરમાં એક કાર ચાલકે પાછળ ટેમ્પોની પાછળ ચડી રહેલા ચોરનો વિડીયો પોતાના ફોનમાં શૂટ કરી લીધો હતો અને ચોર ચાલતા ટેમ્પોની પાછળ 15 લીટરનો તેલનો ડબ્બો ચોરીને લઈ જતો હતો. કાર ચાલકે જ્યારે તેનો પીછો કર્યો ત્યારે ચોર ડરીને તેલનો ડબ્બો મૂકતા રસ્તા પર મૂકી નાસી ગયો હતો અને આ કિસ્સો વિડીયોના આધારે જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ડીલર ખાદ્ય તેલના ડીલર તીર્થ શેઠે આ ઘટના વિશે જણાવતા કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ટેમ્પોમાંથી તેલ ચોરી થવાની ફરિયાદો મળી રહી છે અને 8થી વધુ ફરિયાદ અમને દુકાનદારો તરફથી મળી છે, પરંતુ પુરાવા ન હોવાના કારણે અમે પોલીસ ફરિયાદ કરી શકતા નથી. અમને સમજાતું ન હતું કે કેવી રીતના ચોરી થઈ રહી છે, પરંતુ સીસીટીવી ફૂટેજના આધારે સ્પષ્ટ થયું છે કે આ ચોરી એ ખરેખર એક આયોજનબદ્ધ ગતિવિધિ છે. સુરતમાં ગૃહમંત્રીના નિવેદન બાદ પોલીસ હુમલાખોરોથી લઈને ગુનેગારોના જાહેરમાં સરઘસ કાઢી રહી છે. ત્યારે ઉધનામાં વિસ્તારમાં થોડા દિવસ અગાઉ બીઆરટીએસ રૂટ પર રિક્ષા ચલાવવામાં આવી રહી હતી. ત્યારે પાછળ રહેલી બીઆરટીએસ બસ દ્વારા હોર્ન મારવામાં આવતા ઉશ્કેરાયેલા રિક્ષા ચાલકે તેના સાગરીતો મારફતે બીઆરટીએસ બસ પર પથ્થરમારો કર્યો હતો, જેથી પોલીસે આ ગુનેગારોને ઝડપી પાડ્યા છે અને તેમનું સરઘસ કાઢ્યું હતું. ઉધના વિસ્તારમાં બીઆરટીએસ બસ પર હુમલો કરનાર આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું અને મુસાફરોથી ભરેલી બસ પર રિક્ષા ચાલક દ્વારા હુમલો કરાયો હતો. બસ ચાલક સાથે મારામારી કરવાના ગુનામાં ઝડપાયેલા આરોપીને પોલીસે પાઠ ભણાવ્યો હતો અને કાયદાનો પાઠ ભણાવી સ્થાનિક વિસ્તારમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચાલકે ઇલેક્ટ્રિક બસને આંતરી હતી અને બપોરના સમયની આ ઘટના હતી, જ્યારે બસ ડ્રાઈવરે હોર્ન મારતા રિક્ષા ચાલકે રિક્ષા સ્લો કરી હતી તેમજ ઉધના 3 રસ્તા સુધી બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચલાવી હતી. સુરતના ઉધનામાં રિક્ષા ચાલકે અન્ય સાગરીતોને બોલાવી બીઆરટીએસ બસમાં તોડફોડ કરી હતી અને મુસાફરો ભરેલી બસમાં તોડફોડ થતાં પેસેન્જર ગભરાયા હતા અને સમગ્ર ઘટના બસના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે બાદ પોલીસે આ આરોપીઓની ધરપકડ કરી છે અને જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. સુરતના રેલવે સ્ટેશનના ગેટ પાસે સીસીટીવી કેમેરા માટે પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો. આ શેડમાં એકાએક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. આ બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ ડીવીઆર બળી ગયું હોવાનું જાણવા મળ્યું છે. સુરતમાં રેલવે સ્ટેશનના ગેટ પાસે પતરાના શેડમાં સીસીટીવી રેકોર્ડિંગ માટેનું કેબિન બનાવવામાં આવ્યું હતું, જે અહીં કોઈ કારણોસર બપોરના સમયે આગ ભભૂકી ઉઠી હતી. આગના કારણે ધુમાડો નીકળતા ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને આગ ઓલવવાના ફાયરના સાધનોનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. જોકે અતિ વ્યસ્ત એવા રેલવે સ્ટેશન ઉપર આગ લાગવાની ઘટના બનતા ફાયર વિભાગ પણ એલર્ટ થઈ ગયું હતું અને બનાવની જાણ થતાં ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યું હતું. આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો અને આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ માટે ઉપયોગમાં લેવાતું ડીવીઆર બળી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો.
સુરતમાં એક તરફ હત્યાના બનાવો વધી રહ્યા છે ત્યારે વરાછા વિસ્તારમાં રહેતી યુવતીને મોતને ઘાટ ઉતારનાર મંગેતરને દબોચી લેવામાં આવ્યો છે. મંગેતર મહીસાગરથી સુરત આવ્યો હતો અને યુવતીના આડસંબંધની આશંકામાં હત્યા કરી નાખી હતી. વરાછા પોલીસ દ્વારા મંગેતર યુવક સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને મહીસાગરના જંગલમાંથી ઝડપી પાડ્યો હતો. સંજય પગી 2 દિવસથી યુવતી સાથે તથા તેને પરિવાર સાથે સગાઈ નક્કી થઈ હોવાના કારણે તેના ઘરમાં જ રહેતો હતો અને યુવતીના કાકા, તેની બહેન અને તેના પિતા હત્યા બની તે વખતે ડાયમંડ યુનિટમાં કામે ગયા હતા, જેથી સંજય ચૂપચાપ વર્ષાની હત્યા કરી ભાગી ગયો હતો. આડસંબંધની આશંકામાં બોલાચાલી થતાં સંજયે વર્ષાનું ઢીમ ઢાળી દીધું હતું. દરમિયાન પોલીસે સંજયની મહીસાગર ભાગે તે પહેલા જ તેણે વરાછા પોલીસને પકડી પાડ્યો હતો. તેને આજે વરાછા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વરાછા પોલીસ આરોપીને મહીસાગરના જંગલમાંથી પકડી લાવી છે અને ત્યારબાદ તે મોબાઈલ ફોન ઘરમાં જ ફેંકીને પલાયન થઈ ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તે લક્ઝરી બસમાં બેસ્યો ત્યારે તેની ટિકિટ ચેક કરતા તે તેના રાજસ્થાન તરફ ભાગ્યો હોવાની વિગત મળતા જ તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે સંજય મહીસાગરના જંગલમાં સંતાયા હોવાની માહિતી મળતા જ પોલીસે મહીસાગરના જંગલમાંથી તેને પકડી પાડી તેને સુરત લઈ આવ્યા છે અને હાલ પોલીસે સંજય પગીને લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના કામરેજ ખાતેના માછી ગામમાં 4 વર્ષીય નર દીપડાનું મૃત્યુ થયું છે. આ દીપડો શિકારની શોધમાં ફરી રહ્યો હતો ત્યારે તે ખેતરમાં રાખેલા ફંડામાં ફસાયો હતો. જંગલી ભૂંડના ત્રાસથી સ્થાનિક ખેડૂતોએ આ ફંડો રાખ્યો હતો, પરંતુ અભાગ્યે આ દીપડો તેમાં ફસાઈ જતા તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને અધિકારીઓએ મૃત દીપડાનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાથી ગ્રામજનોમાં ભય અને ચિંતા ફેલાઈ છે. આ ઘટના અંગે જાણ થતાં જ વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને વન વિભાગના અધિકારીઓએ મૃત દીપડાનું પરીક્ષાત્મક નિરીક્ષણ કર્યું હતું અને તેના કબજામાં લઈ આગળની કાર્યવાહી શરૂ કરવાની સાથે વન વિભાગ દ્વારા આ પ્રકારના બનાવો ટાળવા માટે આ વિસ્તારના ખેડૂતોને સાવચેત રહેવાની અને ખાસ તકેદારી રાખવાની પણ સલાહ આપી છે. ભારતીય સંસ્કૃતિ અને ધર્મને જીવંત રાખવા માટે પ્રીત ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલા પહેલી રોટી ગાયકી અભિયાનનો વિસ્તાર હવે સુરત સુધી થયો છે. આ અભિયાન હેઠળ પીવી સવાણી ગ્રુપ દ્વારા સંચાલિત રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમીમાં પણ તેની ઉત્સાહભેર શરૂઆત કરવામાં આવી છે. શાળાના નાના બાળકો ગૌભક્તોએ ઉત્સાહપૂર્વક ગાય માતાની પહેલી રોટલી અર્પણ કરી હતી અને તેમજ તેમના ઘરમાં આ પરંપરાને જીવંત રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. પહેલી રોટી ગાયકી અભિયાનની શરૂઆત નવસારી શહેરમાંથી થઈ હતી. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પૂર્વજોના સમયમાં દરેક ઘરમાં પહેલી રોટલી ગાય માતા માટે બનાવાતી હતી, પરંતુ આધુનિક યુગમાં આ પરંપરા વિસરાઈ રહી છે. પ્રીત ફાઉન્ડેશન આ વિસરાઈ ગયેલી સંસ્કૃતિને ફરી જીવંત રાખવાનું કાર્ય કરી રહી છે. આ અભિયાન દ્વારા શાળાના બાળકોને ભારતીય સંસ્કૃતિ અંગે જાગૃત કરાય છે, તેમજ શાળામાં બાળકોને અઠવાડિયામાં એક વાર પોતાના ઘરમાંથી પહેલી રોટલી લાવવા પ્રેરિત કરવામાં આવે છે. તેઓ આવેલી આ રોટલો ગાય માતાને ખવડાવવા માટે ગૌશાળા તથા પાંજરાપોળમાં મોકલવામાં આવે છે. રેડિયન્ટ ઇંગ્લિશ એકેડેમીમાં અભિયાનના પ્રારંભ વખતે બાળકો ગાય માતા માટે ઘરે બનાવેલી પહેલી રોટલી લઈને આવ્યા હતા અને આ નવી પરંપરાનો ભાગ બનવાનો ગૌરવ અનુભવ્યો હતો. શાળાના આચાર્ય ઈશા જોગીએ જણાવ્યું હતું કે આ અભિયાન બાળકોમાં માનવતાના તેમજ સંસ્કૃતિના મૂલ્યો રોપવાનો શ્રેષ્ઠ પ્રયાસ છે. ગાય માતા પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ બાળ મનમાં જ ઉષ્મે પામે તે માટે ભારતની સંસ્કૃતિને જીવંત રાખે છે. પ્રીત ફાઉન્ડેશન દ્વારા ચાલી રહેલ અભિયાન પહેલી રોટી ગાયકી, જેમાં અમે વિસરાતી જતી સંસ્કૃતિ જે પહેલાંના સમયમાં હતી કે ઘરમાં જ્યારે પણ રસોઈ બને ત્યારે સૌથી પહેલી રોટલી ગાય માટે બનાવતા હતા,
જે હવે આજે વિસરાતી જાય છે, ભૂલાતી જાય છે, તો બાળકોમાં આ સંસ્કાર કેવી રીતે આવશે? આવનારા સમયમાં ગૌ માતા માટે આપણે ગૌ સેવા અને આજે આપણી વિસરાતી જતી સંસ્કૃતિ એને સાચવવા માટે અમે એક આ અનોખું પહેલ શરૂ કરી છે. એમાં અમે બાળકોને વીકમાં એક દિવસ રોટલી ઘરેથી સ્વેચ્છાએ લઈને આવે છે અને અમારા વોલેન્ટિયર કલેક્ટ કરીને એ પાંજરાપોળ ગૌશાળા ખાતે ખવડાવે છે. આ અભિયાનમાં અમારી સાથે અત્યાર સુધી 75 જેટલી શાળાઓ જોડાઈ ચૂકી છે અને 1 લાખ કરતાં પણ વધારે બાળકો સુધી અમે આ સંસ્કાર પહોંચાડી શક્યા છે. હવે આગળ પણ અમે એ અપીલ કરીએ છીએ કે આ અભિયાનમાં અમારી સાથે જોડાઓ અને આ વિસરાતી જતી સંસ્કૃતિને જાળવી રાખવા માટે અમારા આ અભિયાનમાં અમારી સાથે રહો. પાલનપુર જકાતનાકા ખાતે આવેલ વિદ્યાકુંજ સ્કૂલમાં ભારતના અનમોલ રત્ન એવા રતન ટાટાના જન્મદિવસે પ્રાર્થના સભા, પરિસંવાદ અને પ્રદર્શનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 9 ઓક્ટોબર 2024ના રોજ ભારતે એક સપૂત ગુમાવ્યો હતો. એ રતન ટાટા ભારત માતાના અનમોલ રત્ન હતા. તેમનું જીવન કવન, તેમનું મૂલ્યનિષ્ઠ કર્મઠ જીવન સમસ્ત ભારત વર્ષ તેમજ વિશ્વ માટે પ્રેરક અને આદર્શ રહેશે. વિદ્યાર્થીઓમાં આવી મહાન વિભૂતિઓ પ્રત્યે આદર ભાવના વિકસે તે આદર્શ બને તે હેતુથી શાળા દ્વારા ધોરણ 8 અને 9 તેમજ ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓ માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ વિભાગમાં ધોરણ 10 થી ધોરણ 12ના 200 જેટલા વિદ્યાર્થીઓ, જ્યારે ધોરણ 8 થી 9ના 250 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી પ્રથમ વિભાગમાં પ્રથમ ક્રમ પર ગુપ્તા ક્રિષ્ના, દ્વિતીય ક્રમ પર પટેલ યશવી, તૃતીય ક્રમ પર મુખ્ય વિક્રમ તેમજ જોશી ભાવી, તેમજ દ્વિતીય વિભાગમાં પ્રથમ ક્રમ પર નિકી વિશ્વકર્મા, દ્વિતીય ક્રમ પર સ્નેહા ચુડાવત તેમજ તૃતીય ક્રમ પર ખુશ્બુ જયસ્વાલે ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ બંને વિભાગમાં પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર સન્માનિત કરવામાં આવ્યા હતા. નિબંધ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓએ રતન ટાટાના જીવનને વાંચવાના, સંશોધન કરવાનું સુંદર પ્રયાસ કરી તેમના મૂલ્ય જીવનને શબ્દ દેહે કાગળ પર સુંદર રીતે ચિત્રાંકન કર્યો હતો. આ પ્રસંગે વિશેષ રૂપે વિદ્યાર્થીઓએ લખેલ નિબંધોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જે પ્રદર્શન વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક માણ્યું હતું અને નવું કંઈક શીખવાનો પ્રયાસ પણ કર્યો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિભાઈ પટેલ દ્વારા કરાયું હતું. ટ્રસ્ટીએ તેમના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને રતન ટાટા જેવી મહાન વિભૂતિઓને પોતાના રોલ મોડલ બનાવવા માટે પણ અપીલ કરી હતી. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓએ તેમજ શાળા પરિવારને અભિનંદન પણ પાઠવ્યા હતા. શ્રી હરિકૃષ્ણ શાસ્ત્રીએ વિદ્યાર્થીઓએ લખેલ નિબંધ ચકાસવાની સેવા આપી હતી. જ્યારે સમગ્ર કાર્યક્રમનું આયોજન સંકુલ નિયામક મહેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. વિદ્યાકુંજમાં ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમના સંયુક્ત કાર્યક્રમ રૂપે આજે તારીખ 28 ડિસેમ્બર ભારત રત્ન એવા રતન ટાટાનો જન્મદિવસ. એમના જન્મદિવસે એમના જીવન કવન, એમના જીવન સંદેશ, એમના જીવન મૂલ્યોને ચરિતાર્થ કરતા વિદ્યાર્થીઓએ નિબંધ લખ્યા હતા. 9 ઓક્ટોબરે જ્યારે એમનું મૃત્યુ થયું, તેઓ પરલોક સિધાવ્યા, ત્યારે વિદ્યાકુંજમાં તમામ વિભાગના વિદ્યાર્થીઓએ તેમના વિશે નિબંધ લખેલા હતા. એ નિબંધનું આજે પ્રદર્શન છે. સાથે 2-3 વિદ્યાર્થીઓ 2 ભાગમાં જેમને ટ્રોફી, પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા છે, તેમનું પણ પ્રદર્શન આજે મૂકવામાં આવ્યું છે. અને વિદ્યાર્થીઓ ખાસ કરીને આવા વિશેષ વ્યક્તિઓના જીવન મૂલ્યોને શીખે અને પોતે જીવે એ પ્રકારનો પ્રયત્ન અમારો છે. સાથે સાથે સુરત ક્ષેત્રમાં, સુરતની કર્મભૂમિ પર આવા કેટલા સેવાભાવી લોકો છે, એવા સાતેક લોકોના જીવન વૃત્તાંત પણ અમે અહીં મૂક્યા છે, જેથી કરીને વિદ્યાર્થીઓ પરિચિત થાય. આજે સુરતમાં માનવ સેવા સંઘ છાંયડો છેલ્લા 26 વર્ષથી ગરીબ અને શ્રમજીવીઓના સ્વાસ્થ્યલક્ષી સેવાકીય ક્ષેત્રે 2.5 દાયકાથી કામ કરે છે. ત્યારે આ સંસ્થાની સેવાનો વ્યાપ વધી રહ્યો છે. સંસ્થા દ્વારા વેસુ વિસ્તારમાં શ્યામધામ મંદિરની બાજુમાં 3700 વાર જગ્યામાં 200 બેડની રાહત દરની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
છાંયડો સંસ્થાના પ્રમુખ ભરતભાઈ શાહે જણાવ્યું હતું કે હોસ્પિટલના બાંધકામ સ્થળ પર 29મી ડિસેમ્બરના રોજ માનસ મંડળ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દાતાઓ સહિત મહેમાનોને હોસ્પિટલની પ્રગતિ અંગેની માહિતી આપવામાં આવશે. સમગ્ર હોસ્પિટલને મળનાર ફંડ પૈકી કોર્પસ ફંડ ઊભું કરી અત્યંત જરૂરિયાતમંદ તેમજ વીમા કવચ તથા આયુષ્માન કાર્ડ વગરના સામાન્ય દર્દીઓ માટે સુવિધા આપી શકાય તે માટે વિચાર વિમર્શ કરવામાં આવશે. સ્વર્ગસ્થ પદ્માબેન હસમુખલાલ હુજીવાલા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં રેડિયોલોજી, કાર્ડિયાક, ઓર્થોપેડિક, આંખની સારવાર તેમજ ENT અને ડાયાલિસિસ, ફિઝિયોથેરાપી સહિતની સેવાઓ રાહત દરે આપવામાં આવશે. કોર્પસ ફંડ મારફતે ગરીબ દર્દીઓની રાહત દરે હોસ્પિટલમાં સારવાર કરવામાં આવશે, જે અંગેની ડિટેલ પણ દાતાઓને આપવામાં આવશે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભરત શાહ, પ્રમુખ સુરત માનવ સેવા સંઘ, જેને આપણે સૌ છાંયડોના હુલામણા નામથી જાણીએ છીએ. મિત્રો, આ સંસ્થા દ્વારા સુરતના અલથાણ ભરથાણા રોડ ઉપર ખાટુશ્યામ મંદિરની ગલીમાં સ્વિમ પેલેસની બાજુમાં એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમને સુરતના જ સ્વર્ગસ્થ હસમુખલાલ હોજીવાલા પરિવારના હેમંતભાઈએ 37 વાર જગ્યા આપી છે, જેની પર સ્વર્ગસ્થ પદ્માબેન હસમુખલાલ હોજીવાલા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમે નિર્માણ કરવા જઈ રહ્યા છે. આ 200 બેડની હોસ્પિટલ છે, 2 લાખ ચોરસ ફૂટનું બાંધકામ છે. એનો 120 કરોડનો ફક્ત હોસ્પિટલનો બાંધકામનો, ફર્નિચર, ફિક્સર્સ, ઇક્વિપમેન્ટ્સ, પ્લાન્ટ્સ બધાનો ખર્ચો છે. આ સાથે જ એમાં 50 કરોડ રૂપિયા અમે કોર્પસ ફંડ માટે બનાવવાના છે, અને એ રીતે કોર્પસ ફંડના વ્યાજમાંથી ગરીબ, જરૂરિયાતમંદ, તકલીફવાળા વ્યક્તિઓ જે અમારા ઓછા ચાર્જીસ પણ ભરી શકતા નહીં હશે, તો તેવી વ્યક્તિઓને વધારાની રાહત આપવા માટે આ કોર્પસ ફંડના વ્યાજનો ઉપયોગ કરવામાં આવશે. અને એ રીતે અહીંયા જે કોઈ વ્યક્તિ આંસુ સારતો આવશે તેને અહીંયા સારવાર કરીને હસ્તે મોડે અમે પાછા એને મોકલી શકીએ એવો પ્રયત્ન કરવાનો અમારો વિચાર છે. હું ભરત. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સત્તાધાર ધામના મહંત પર કરાયેલા આક્ષેપને લઈ સુરતમાં પોલીસ કમિશનરને રજૂઆત. શહેરમાં ચાલુ ટેમ્પોમાંથી ખાદ્ય તેલની ચોરી, ચોરે 15 લીટરનો ડબ્બો સેરવી લીધો. ઉધનામાં BRTS બસમાં થયેલી તોડફોડ કેસના આરોપીની પોલીસે સાન ઠેકાણે લાવી. રેલવે સ્ટેશનના ગેટ પાસે રહેલ કેબિનમાં લાગી આગ, સદનસીબે જાનહાનિ ટળી. વરાછામાં રહેતી યુવતીને મોતને ઘાટ ઉતારનાર મંગેતર મહીસાગરથી ઝડપાયો. કામરેજના માછી ગામે શેરડીના ખેતરમાં 4 વર્ષીય નર દીપડાનું મોત. આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Rio